નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું હરિદ્વાર જતી ટ્રેનમાં આહિર અને ગુંડા સાથે બનેલી ઘટના પર। વડોદરા જંકશન પર તે રાત્રે અજીબ પ્રકારની ચહલ પહલ હતી। પ્લેટફોર્મ નંબર 3 પર ઉભેલી હરિદ્વાર એક્સપ્રેસ જાણે હજારો લાગણીઓ લઈને ઉત્તર ભારત તરફ નીકળવાની તૈયારીમાં હતી। કોઈ યાત્રાળુ ગંગા સ્નાન કરવા જતો હતો, કોઈ પરિવાર સાથે ફરવા નીકળ્યો હતો, તો કોઈ પોતાના પૂર્વજોના અસ્થિ અને ફૂલ પધરાવવા જઈ રહ્યો હતો। રાત્રિના અંધકારમાં પણ સ્ટેશનની લાઇટો ચમકી રહી હતી અને લાઉડ સ્પીકરમાં આવતી જાહેરાતો વચ્ચે લોકો પોતાની બેઠકો શોધવામાં વ્યસ્ત હતા। એ જ ટ્રેનમાં એક ડબ્બામાં સૌરાષ્ટ્રના એક ગામના આહિર દંપતી બેઠા હતા। પતિનું નામ વિરમ, પત્નીનું નામ ગૌરી। બંનેના ચહેરા પર એક સાથે બે લાગણીઓ દેખાતી હતી। એક બાજુ પિતૃઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપવાની જવાબદારી હતી અને બીજી બાજુ વર્ષોથી મનમાં રહેલી હરિદ્વાર યાત્રાની ભાવના। તેમની પાસે એક નાની પિત્તળની ડબ્બીમાં સંભાળીને રાખેલા ફૂલ હતા, જે તેમના સ્વર્ગસ્થ માતા પિતાની યાદો સાથે જોડાયેલા હતા। ટ્રેન ધીમે ધીમે આગળ વધી વડોદરાની લાઇટો પાછળ રહી ગઈ। ડબ્બામાં બેઠેલા લોકો ધીમે ધીમે પરિચય કરવા લાગ્યા। કોઈ ગુજરાતી હતો, કોઈ રાજસ્થાની, કોઈ હરિયાણી। વાતાવરણમાં ઘરેથી લાવવામાં આવેલા નાસ્તાની સુગંધ ફેલાઈ રહી હતી। ક્યાંક થેપલાની સુગંધ આવતી હતી, તો ક્યાંક આથણાની। કોઈ બાળક ચોકલેટ માંગતું હતું, તો કોઈ વૃદ્ધ રામ નામ જપતું હતું। સમય પસાર થતો ગયો। રાત્રિના લગભગ 11 વાગ્યા। હવે મોટા ભાગના મુસાફરો પોતાના લાવવામાં આવેલા ભોજનની થેલીઓ ખોલી ચૂક્યા હતા। વિરમ અને ગૌરીએ પણ સ્ટીલનો ડબ્બો ખોલ્યો। અંદર ગરમ ગરમ સુગંધવાળા મેથીના થેપલા, સૂકી બટાકાની ભાજી અને લીલું આથણું હતું। ગૌરીએ પ્રેમથી થાળી ગોઠવી એટલામાં અચાનક એક ધીમો અવાજ સંભળાયો, બેન, એક બટકો આપો ને, બહુ ભૂખ લાગી છે। વિરમે માથું ઊંચું કર્યું। સામે એક 16-17 વર્ષનો કિશોર ઊભો હતો। તેના કપડાં ફાટેલા હતા, વાળ વિખરાયેલા હતા, આંખોમાં થાક હતો, ચહેરા પર ભૂખની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, જાણે ઘણા દિવસોથી પેટ ભર્યું ન હોય। ડબ્બામાં બેઠેલા કેટલાક લોકોએ તરત જ નજર ફેરવી લીધી, કેટલાકે અવગણના કરી, કેટલાકે નાક ચડાવ્યું, પણ ગૌરીના હૃદયમાં ક્યાંક હલચલ થઈ। તેણે પોતાના હાથમાં રહેલું આખું થેપલું ગોઠવ્યું અને ઉઠાવ્યું અને છોકરાના હાથમાં મૂકી દીધું। લે બેટા, આરામથી ખાઈ લે। છોકરાની આંખમાં પાણી આવ્યું। ભગવાન તમારું સારું કરે બેન। એ શબ્દમાં એટલી સચ્ચાઈ હતી કે આસપાસ બેઠેલા ઘણા મુસાફરો ક્ષણભર મૌન થઈ ગયા। પણ તે જ ક્ષણે ડબ્બાના દરવાજા તરફથી જોરદાર હાસ્ય સંભળાયું। 3 યુવાનો અંદર પ્રવેશ્યા। તેમના ચહેરા પર અહંકાર દેખાતો હતો, તેમની સાલમાં ગુંડાગીરી ટપકતી હતી। તેઓ સીધા છોકરા તરફ આવ્યા। એક બોલ્યો, અરે રાજા, આજે તો જમણવાર લાગી ગઈ લાગે છે। બીજો જોરથી હસ્યો। ત્રીજાએ છોકરાના હાથમાંથી થેપલું ઝૂંટવવાનો પ્રયાસ કર્યો। ભૂખ્યો છોકરો ગભરાઈ ગયો। એણે થેપલું છાતી સાથે ચોંટાડી દીધું, પણ એમાંથી એક ઝટકો મરી થેપલું નીચે પાડી દીધું। આખા ડબ્બાની નજર હવે એ તરફ હતી। છોકરો તરત જ નીચે વાંકો વળ્યો। એટલામાં એક ગુંડાએ પોતાનો બૂટ ઉસક્યો, થેપલા પર પગ મૂકવા આગળ વધ્યો, પણ તે પગ જમીન સુધી પહોંચે એ પહેલા જ એક કડક અવાજ આખા ડબ્બામાં ગૂંજી ઉઠ્યો, એ પગ પાછો ખેંચી લે। ગુંડો અટકી ગયો। અવાજ વિરમ આહિરનો હતો। તે ધીમે ધીમે પોતાની બેઠક પરથી ઊભો થયો। તેની આંખોમાં હવે ગુસ્સો સળગી રહ્યો હતો। આખો ડબ્બો શાંત થઈ ગયો। વિરમ આગળ વધ્યો। પછી જે શબ્દ તેણે બોલ્યા એ સાંભળીને ત્રણેય ગુંડાઓના ચહેરા બદલાઈ ગયા। એ થેપલું છે, અનાજ છે, ભૂખ્યા માણસના પેટમાં જવાનું છે। જો એની ઉપર પગ મૂક્યો ને તો યાદ રાખજે, તારા ટાંટિયા ખેંચીને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દઈશ। ડબ્બામાં એકદમ સન્નાટો છવાઈ ગયો, પણ ત્રણેય ગુંડાઓના ચહેરા પર હવે ગુસ્સો ચડી રહ્યો હતો। તેમને ખબર નહોતી કે સામે ઉભેલો આ સાદો દેખાતો આહિર કોણ હતો। વિરમ આહિરના મોઢેથી નીકળેલા આ શબ્દો આખા ડબ્બામાં ગાંજી ઉઠ્યા હતા। ક્ષણભર માટે એવું લાગ્યું કે જાણે દોડતી ટ્રેન પણ શાંત થઈ ગઈ હોય। આસપાસ બેઠેલા મુસાફરોની નજર હવે માત્ર વિરમ અને તે ત્રણેય ગુંડા જેવા યુવકો પર જ હતી। કોઈ બાળક ખાવાનું ભૂલી ગયું હતું, કોઈ વૃદ્ધના હાથમાંથી રહેલી માળા અટકી ગઈ હતી, તો કોઈ યુવાન મોબાઈલમાં વિડીયો બનાવવાનો પ્રયાસ વિચારી રહ્યો હતો। ત્રણેય યુવકોમાંથી સૌથી ઊંચો અને જાડો દેખાતો યુવાન
વિરમની નજીક આવ્યો. તેના ચહેરા પર અહંકાર છલકતો હતો. ઓય, બહુ હીરો બને છે શું? તું જાણે છે અમે કોણ છીએ? વિરમની આંખોમાં જરા પણ ડર નહોતો. મારે એ નથી જાણવું કે તું કોણ છે. મારે એટલું ખબર છે કે જે અનાજનું અપમાન કરનાર માણસ ક્યારેય મોટો નથી હોતો. ગૌરી પોતાના પતિને જોઈ રહી હતી. તેને ખબર હતી કે વિરમ સામાન્ય માણસ હતો, પણ જ્યારે વાત સ્વાભિમાન અને સંસ્કારની આવે ને ત્યારે તે કોઈની પણ સામે ઊભો રહી શકે એવો માણસ હતો નહીં. ડબ્બામાં બેઠેલા કેટલાક લોકો ધીમેથી કહેવા લાગ્યા કે ભાઈ રહેવા દો, ઝઘડો ન કરો. પણ હવે વાત એટલી આગળ વધી ગઈ હતી કે પાછી ખેંચવાની સરળ ન હતી. ગુંડાએ ગુચ્છામાં ફરી પગ આગળ વધાર્યો, પણ આ વખતે વિરમે તેનો પગ હાથથી ધક્કો મારી દૂર કરી દીધો. આટલું થતાં જ આખા ડબ્બામાં ખળભળાટ મચી ગયો. ગુંડાના સાથીઓ પણ આગળ વધ્યા. એક ક્ષણ માટે એવું લાગ્યું કે હવે ટ્રેનમાં મોટો ઝઘડો થશે, પણ એ જ સમયે ભૂખ્યો છોકરો બંને હાથ જોડીને બોલ્યો કે ના સાહેબ, મારા માટે ઝઘડો ન કરો. તેના શબ્દોમાં એટલું દુઃખ હતું કે ઘણા મુસાફરોના દિલ હસમસી ગયા. વિરમે તેની તરફ જોયું. બેટા, તારું નામ શું છે? છોકરાએ ધીમેથી જવાબ આપ્યો. મારું નામ આરવ છે. ઘર ક્યાં છે? આ સવાલ સાંભળતા છોકરાની આંખો ઝૂકી ગઈ. થોડી ક્ષણ સુધી તે ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઘર હતું, હવે નથી. ડબ્બામાં બેઠેલા લોકો વધુ ઉત્સુક બન્યા. વિરમે તેની બાજુમાં બેસવાનું કહ્યું. ગૌરીએ બીજા થેપલા પણ તેની સામે મૂકી દીધા. આરવ જાણે મહિનાઓ પછી પેટ ભરવાનું ખાવાનું જોઈ રહ્યો હોય એમ ધીમે ધીમે ખાવા લાગ્યો, પણ તેની આંખોમાં હજુ પણ કોઈ મોટું દુઃખ છુપાયેલું હતું. ટ્રેન રાજસ્થાનની સીમ તરફ દોડી રહી હતી. બહાર ઘોર અંધકાર હતું. ડબ્બાની લાઇટોમાં મુસાફરોના ચહેરા દેખાતા હતા. એ વચ્ચે વિરમને વારંવાર લાગતું હતું કે ત્રણેય ગુંડાઓ હજુ પણ કંઈક યોજના બનાવી રહ્યા હતા. તેઓ દૂર જઈને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. વારંવાર તેમની નજર વિરમ તરફ જતી હતી. ગૌરીએ પણ આ વાત નોંધેલી. તેણે ધીમેથી કહ્યું કે મને લાગે છે કે આ લોકો શાંત નથી બેઠા. વિરમે હળવું સ્મિત કર્યું. જે સાચા હોય છે ને એ ગૌરી, તેમને ડરવાની જરૂર નથી પડતી. પણ હકીકતમાં વિરમ પણ સાવધાન હતો. તેની નજર બધું નિહાળી રહી હતી. થોડી વાર પછી આરવે પોતાનું ખાવાનું પૂરું કર્યું. તેના ચહેરા પર થોડો સંતોષ દેખાયો. વિરમે ફરી પૂછ્યું કે બેટા, સાસુ કહેજે, તું એકલો ક્યાં જઈ રહ્યો છે? આ વખતે આરવની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યો, હું હરિદ્વાર જઈ રહ્યો છું. આ જવાબ સાંભળીને વિરમ અને ગૌરી બંને ચોંકી ગયા. હરિદ્વાર? શા માટે? આરવે પોતાના ફાટેલા કપડાની અંદરથી એક નાનું કપડાનું પોટલું બહાર કાઢ્યું. તેને ખૂબ જ સંભાળથી હાથમાં પકડ્યું, પછી ધીમેથી ખોલ્યું. અંદર થોડી રાખ હતી. આરવ રડી પડ્યો. આ મારી મમ્મીની અસ્થિ છે. આ શબ્દો સાંભળતા જ આખા ડબ્બામાં શાંતિ છવાઈ ગઈ. ગૌરીની આંખો ભીની થઈ ગઈ. આરવ આગળ બોલ્યો કે મારી મમ્મી 2 મહિના પહેલા ગઈ. પપ્પા તો મને નાનો હતો ત્યારે જ છોડી ગયા હતા. મમ્મી બીમાર હતી. વારંવાર સારવાર માટે પૈસા નહોતા. હું બધે મદદ માંગતો રહ્યો, પણ કોઈએ મદદ ન કરી. તે રડતો રહ્યો. મમ્મી છેલ્લે એક જ વાત કહી ગઈ હતી કે બેટા, મને ગંગાજીમાં વિસર્જિત કરજે. આ સાંભળીને ડબ્બામાં બેઠેલી ઘણી મહિલાઓની આંખોમાં પણ પાણી આવી ગયું. ગૌરીએ આરવના માથા પર હાથ ફેરવ્યો. વિરમ અંદરથી હસમસી ગયો, કારણ કે તે પણ પોતાના માતા પિતાના ફૂલ લઈને જતો હતો. તેને લાગ્યું કે જાણે ભગવાને કોઈ કારણસર આ છોકરાને તેની સામે મોકલ્યો હતો. પણ તેમને ખબર નહોતી કે એ જ સમયે વિરમે જોયું કે ડબ્બાના દરવાજા પાસે ઊભેલા ત્રણેય ગુંડાઓમાંથી એક ફોન પર વાત કરી રહ્યો હતો. તેની વાતનો એક ટુકડો વિરમના કાન સુધી પહોંચ્યો. હા, એ છોકરો મળી ગયો છે. અત્યારે ટ્રેનમાં જ છે. વિરમનું હૃદય એક ક્ષણ માટે ધબકી ઉઠ્યું. એ છોકરો મળી ગયો છે? આ લોકો આરવ વિશે વાત કરી રહ્યા હતા. શા માટે? એક સામાન્ય ભિખારી જેવા દેખાતા છોકરાની પાછળ આ લોકો શા માટે પડ્યા હતા? આરવની પાસે એવું શું હતું જેના માટે આ ત્રણેય લોકો સતત તેની ઉપર નજર રાખી હતી? ટ્રેન રાત્રિના અંધકારને શેરીને હરિદ્વાર તરફ દોડી રહી હતી. પણ હવે આ યાત્રા માત્ર પિતૃઓના ફૂલ પધરાવવાની યાત્રા નહોતી રહી. એક એવું રહસ્ય જન્મ લઈ ચૂક્યું હતું. હરિદ્વાર પહેલાની રાત, અને એક એવું રહસ્ય જેનાથી વિરમ આહિર પણ હસમસી ગયો.
ટ્રેન હવે મધરાત પાર કરી ચૂકી હતી. મોટાભાગના મુસાફરો સૂઈ ગયા હતા. કોઈ ઉપરની બર્થ પર પડખા ફેરવી રહ્યો હતો, કોઈ કંબલ ઓઢીને ઘોર ઊંઘમાં હતો, તો કોઈ બારી બહારના અંધકારને જોતો વિચારોમાં ખોવાઈ ગયો હતો. પરંતુ વિરમ આહીરની આંખોમાં ઊંઘ નહોતી. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ગૂંજી રહ્યો હતો, એ ત્રણેય લોકો આરવની પાછળ શા માટે પડ્યા છે? દરવાજા પાસે ઊભેલા ગુંડાઓ વારંવાર આરવ તરફ નજર કરી રહ્યા હતા. તેઓ માની રહ્યા હતા કે બધા સૂઈ ગયા છે, પરંતુ વિરમની નજર તેમના દરેક હલનચલન પર હતી. ગૌરીએ ધીમેથી પૂછ્યું, હજુ જાગો છો? વિરમે ધીમા અવાજે જવાબ આપ્યો, મને છોકરાની ચિંતા થાય છે. કંઈક તો છે જે આપણને ખબર નથી. એટલામાં આરવ અચાનક ઊંઘમાંથી જાગી ગયો. તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. શરીર પર પરસ્યો હતો. જાણે કોઈ ખરાબ સપના જોઈને ઊભો થયો હોય. શું થયું બેટા? ગૌરીએ પૂછ્યું. આરવે પાણી પીધું અને ધીમેથી બોલ્યો, એ લોકો મને છોડશે નહીં. વિરમ તરત શાંત થઈ ગયો. ક્યાં લોકો? આરવે એક નજર દરવાજા તરફ કરી. ત્રણેય ગુંડા હજુ પણ ત્યાં જ હતા. પછી તે ધીમેથી બોલ્યો કે મારી મમ્મી મૃત્યુ પામે એ પહેલાં મને એક વાત કહી હતી. એ વાત માટે જ એ લોકો મારી પાછળ પડ્યા છે. વિરમ અને ગૌરી બંને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આરવે પોતાના ફાટેલા શર્ટની અંદરથી એક નાની ચામડાની જૂની થેલી બહાર કાઢી. આ થેલી તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મમ્મીએ કહ્યું હતું કે ગમે તે થાય પણ આ કોઈને આપવી નહીં. વિરમે આશ્ચર્યથી થેલી તરફ જોયું. અંદર શું છે? આરવે ધીમેથી થેલી ખોલી. અંદર એક જૂનો ફોટોગ્રાફ હતો. એક નાનકડું પિત્તળનું લોકેટ. ફોટોગ્રાફ વર્ષો જૂનો લાગતો હતો. તેમાં એક સ્ત્રી, એક પુરુષ અને એક નાનકડો બાળક દેખાતા હતા. આ મારી મમ્મી છે. આરવે ફોટામાં આંગળી મૂકી. પણ આ પુરુષ કોણ છે એ મને ખબર નથી. વિરમે ફોટો હાથમાં લીધો. ત્યારે જ તેના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. ફોટાના પાછળના ભાગમાં ગુજરાતીના અક્ષરોમાં કંઈક લખેલું હતું, સત્ય એક દિવસ જરૂર બહાર આવશે. આ વાક્ય વાંચીને વિરમને લાગ્યું કે વાત બહુ મોટી છે. એટલામાં ટ્રેન એક નાનકડા સ્ટેશન પર ધીમે પડી. એ ક્ષણે દરવાજા પાસે ઊભેલા ત્રણેય ગુંડા ઝડપથી આગળ વધ્યા. એક ગુંડાએ સીધો આરવનો હાથ પકડી લીધો. ચાલ, બહુ થયું નાટક. આરવ ગભરાઈ ગયો. મને છોડો. ડબ્બામાં અફરાતફરી મચી ગઈ. મુસાફરો જાગી ગયા, પણ કોઈ આગળ આવવાની હિંમત કરી રહ્યું ન હતું. એટલામાં વિરમ ઊભો થયો. તેની આંખોમાં હવે ગુસ્સો નહોતો. આ વખતે અગ્નિ સળગી રહ્યો હતો. એનો હાથ છોડ. એક ગુંડો હસ્યો. નહીં છોડીએ તો શું કરી લઈશ? વિરમે જવાબ આપ્યો. નહીં. આગળ વધીને તેણે ગુંડાનો હાથ એવી જોરથી પકડ્યો કે તે પીડાથી શીશ પાડી ઉઠ્યો. આ હા હા. બીજા બે ગુંડા હુમલો કરવા આગળ વધ્યા. પણ હવે વાત અલગ હતી. વિરમ બાળપણથી ગાયો ભેંસો સંભાળતો, ખેતરમાં મહેનત કરતો અને કસરત કરતો માણસ હતો. તેના શરીરમાં ગામડાની તાકાત હતી. એ ગુંડો આગળ વધ્યો. વિરમે તેને એવો ધક્કો માર્યો કે સીધો સીટ સાથે અથડાયો. બીજો હુમલો કરવા આવ્યો. વિરમે તેનો હાથ પકડીને વાળી દીધો. ડબ્બામાં બેઠેલા લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા સુધી શાંત દેખાતો આહિર હવે સિંહની જેમ ગરજી રહ્યો હતો. ભૂખ્યા બાળકને હેરાન કરો છો? શરમ નથી આવતી? ગુંડાઓ સમજી ગયા કે આ માણસને ડરાવવો સરળ નથી. પણ એમાંથી એકે અચાનક ખિસ્સામાંથી સપ્પુ કાઢ્યો. આ દ્રશ્ય જોઈને આખા ડબ્બામાં શીશો પડી ગઈ. ગૌરીનું હૃદય ધબકવા લાગ્યું. આરવ ભયથી કાંપવા લાગ્યો. પણ વિરમની આંખોમાં જરા પણ ડર ન હતો. તે એક પગલું આગળ વધ્યો. સપ્પુ બતાવીને બહાદુરી દેખાડે છે. સપ્પુધારી ગુંડો આગળ વધ્યો. પણ ટ્રેનમાં હાજર કેટલાક યુવાનો અને અન્ય મુસાફરો વિરમની સાથે ઊભા થઈ ગયા. એકાએક પરિસ્થિતિ બદલાઈ ગઈ. ત્રણેય ગુંડાઓને સમજાઈ ગયું કે હવે આખો ડબ્બો તેમની વિરુદ્ધ થઈ ગયો છે. ત્યાં જ ટ્રેનમાં ફરજ પર રહેલા રેલવે સુરક્ષા જવાન પણ આવી પહોંચ્યા. ગુંડાઓને પકડી લેવામાં આવ્યા. પણ પકડતા પહેલા એમાંથી એક ગુંડો બૂમ પાડી ગયો, આરવ, તને લાગે છે ને તું બસી ગયો? હરિદ્વારમાં જે માણસ તારી રાહ જોઈ રહ્યો છે ને એ એમથી પણ વધારે ખતરનાક છે. આ શબ્દ સાંભળીને આરવનો ચહેરો સફેદ પડી ગયો. વિરમના મનમાં ફરી પ્રશ્નો ઊભા થયા. હરિદ્વારમાં કોણ રાહ જોઈ રહ્યું છે? આરવ પાસે એવું શું રહસ્ય છે? એ જૂના ફોટોગ્રાફ તથા લોકેટનું સત્ય શું છે?
સવાર ધીમે ધીમે નજીક આવી રહી હતી। ટ્રેન હવે હરિદ્વારથી થોડા કલાક દૂર હતી। ગંગાના પવિત્ર કિનારા તરફ દોડતી આ યાત્રા હવે એક સામાન્ય યાત્રા રહી નહોતી। વિરમને અંદરથી અનુભવ થઈ રહ્યો હતો કે ભગવાને તેને કોઈ ખાસ કારણસર આ છોકરાની સાથે મળાવ્યો છે। સવારે હરિદ્વાર પહોંચતા જ વિરમ, ગૌરી અને આરવ ગંગા ઘાટ તરફ નીકળ્યા। પવિત્ર ગંગાના કિનારે હજારો લોકો પ્રાર્થના કરી રહ્યા હતા। વિરમ અને ગૌરીએ પોતાના પિતૃઓના ફૂલ પધરાવવાની વિધિ શરૂ કરી। આરવ પણ પોતાની માતાની અસ્થિ લઈને ગંગાજી પાસે ઊભો થયો હતો। ત્યારે અચાનક એક વૃદ્ધ માણસ તેની સામે આવ્યો। તેની નજર સીધી આરવના હાથમાં રહેલા લોકેટ પર પડી। વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા। આ લોકેટ તારી પાસે ક્યાંથી આવ્યું? આરવે આખી વાત કહી। વૃદ્ધે ધ્રુજતા અવાજે કહ્યું કે બેટા, વર્ષો પહેલા મારા દીકરાનું પરિવાર અકસ્માતમાં વિખૂટ પડી ગયું હતું। અમે સમજ્યા હતા કે બધા મૃત્યુ પામ્યા, તારી માતા બચી ગઈ હતી, પણ અમારો સંપર્ક તૂટી ગયો। આ લોકેટ અમારા પરિવારની નિશાની છે। પછી ફોટોગ્રાફ અને જૂના પુરાવો જોતા સત્ય સામે આવ્યું। આરવ કોઈ સામાન્ય ભિખારી નહોતો, તે એક સમૃદ્ધ પરિવારનો ખોવાયેલો વારસદાર હતો। જે લોકો તેની પાછળ પડ્યા હતા તેઓ પરિવારની મિલકત હડપ કરવા માંગતા હતા। આરવ ફફડીને રડી પડ્યો। વર્ષો પછી તેને પોતાનું કુટુંબ મળી ગયું હતું। વિરમ અને ગૌરીની આંખો પણ ભીની થઈ ગઈ। વિધિ પૂર્ણ થયા પછી આરવે પોતાની માતાની અસ્થિ ગંગાજીમાં વિસર્જિત કરી અને આકાશ તરફ જોઈને બોલ્યો કે માં, તમારું વસન આજે પૂરું કર્યું। ગંગાના પાણી સાથે જાણે વર્ષોનું દુઃખ પણ વહેતું ગયું। પાછા વતન ફરતા પહેલા આરવે વિરમ અને ગૌરીના પગે હાથ મૂક્યો। જો તમે મને એક થેપલું ન આપ્યું હોત તો કદાચ આજે હું જીવતો પણ ન હોત। વિરમે તેને ઊભો કર્યો અને કહ્યું કે બેટા, ભૂખ્યાને ભોજન આપવું એ જ સૌથી મોટી પૂજા છે। ટ્રેનમાં આપેલું એક થેપલું આખરે એક જીવન બદલી ગયું હતું। એ દિવસથી વિરમ આહિરનું નામ માત્ર તેના ગામમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં આ ઘટના પહોંચી ત્યાં ત્યાં માન, સંસ્કાર, વીરતા અને માનવતાના પ્રતીક તરીકે લેવાવા લાગ્યું। અનાજનો આદર કરો, ભૂખ્યાને ભોજન આપો, સત્ય માટે નિર્ભય બનીને ઊભા રહો। ભગવાન ક્યારેક નાનકડી દયાના બદલામાં આખું જીવન બદલાવી દે છે। તમે તમારી વાર્તાઓ માટે નીચે મુજબનું ડિસ્ક્લેમર ઉપયોગ કરી શકો છો। ડિસ્ક્લેમર: આ વિડીયોમાં દર્શાવેલા વાર્તા મનોરંજન અને જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે। તેમાં દર્શાવેલ કેટલીક ઘટનાઓ અને પાત્રો કાલ્પનિક હોઈ શકે છે। કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી મિત્રો। થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક વિડીયો સાથે।